ગોરદાદા આલ્યો બીજા 500 પડી મુદ્દો રેવા ગયો. ગોરદાદા આલ્યો બીજા 1000 પડી મુદ્દો રેવા ગયો. ઓસવાણભાઈ ખૂબ સારા ગીત ગાયા. એખાદી કડી હું ગાવ લ્યો ને. આપણા બહેનો આ જો આ જે ગીત લગ્ન ગીત જે ગવાણા ને એ પ્યોર આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના. આપણે જે આગળ ગાયું મોર જાજે ઉગમણે દેશ, એમાં કેવડી મોટી સમજણ છે ખબર છે કોઈ? બહુ સમજણ છે. મોરલાને કીધું કે મોર ઉગમણો જાય છે, આથમણો જાય છે, વળતા વેવાઈને માંડવે જાય છે. બરાબર. હવે ગુજરાતનું ઉગમણું એટલે ડાકોર ને ભારતનું ઉગમણું એટલે જગન્નાથ ભગવાન જગન્નાથપુરી. આ ઉગમણું આથમણું દ્વારકા. એક્ઝેક્ટ તમે ભારતનો નકશો જોઈ લો, દિશા જોઈ લો તો ભારતનું ગણો તો જગન્નાથપુરી થાય ઉગમણું, ઉદ્યાચળ, અને આથમણું થાય દ્વારકા. એટલે આપણી માવુએ દીકરાને કીધું કે બેટા પેલા આમ જો જગન્નાથપુરી જાજે, દ્વારકા જાજે, જાત્રા કરજે, ગુરુધારણા કરજે, આ બધો અનુભવ કરીને વળતા પછી વેવાઈને માંડવે જાજે. અનુભવ વગરનો ઘૂઘો થઈને જાતો નહીં એમ. આપણી ગીતની સમજણ તો જો. અને પાછું યોગેશભાઈ માવુએ દક્ષિણાદુ ને ઉત્તર દક્ષિણ નું કીધું જ નહીં. શું કામ? ગુજરાત નું દક્ષિણ દીવ આવે એટલે માવુએ હાવ ના જ પાડી કે ના દક્ષિણ તો જાતો જ નહીં, નકર ઈ મોરલો પાછો કળા કરીને આવે પછી માંડવા જાય એવો નો રહે, ઢેક બગલો થઈ જાય, આપણે નહીં આવે એમ. એટલે આપણી માવીએ ઉગમણું નાથમણું બે જ કીધું. બોલો, લગ્ન એને જ કરાય કે જેને ભરોસો હોય. મારા હું કઈ ખોટું નથી કહેતું. આ ઘણા જે હોય એ બધા જોક્સમાં એમ કહેતા હોય કે બસ વરરાજાને ઘોડે ચડાવવામાં એ હાટું જ આવે છે, મોકો આપે. સમજાણું? હું જાઉં બીજું હું વરરાજાને કે ઘોડે શું કામ બેસાડે કે મોકો આપે, એટલે હાલે ઘોડો નીકળવું તો નીકળ. ના, એ નથી. જેના લગ્ન હોય એને રાજા બનાવવામાં આવે. 3.5 દિનનું રાજ કીધું છે શાસ્ત્રમાં. રાજા હોય 3.5 દિનનો રાજા, એટલે તલવાર આપીએ, સાફો અંગરખું પહેરાવીએ, પગમાં મોજડી, અને ઘરે પણ એનું ફુલેકું ચડાવીએ, અને ગામની બજારમાં એને ઢોલ વગાડતા વગાડતા બેનો ગીત ગાતા ગાતા નીકળે, અને એ બજારમાં એ રાજા તરીકે એમ કહેવાય. અને પછી જ્યારે પરણવા જાય ત્યારે પણ માંડવે જાય ત્યારે એને એવી રીતે શણગારીને વરરાજા સુધી બજારમાં ગીત ગાતા ગાતા લઈ જાય. આનો અર્થ એટલો જ કે બીજી વાર પછી લગ્ન પછી બજારમાં નીકળે ને ત્યારે દીકરાને યાદ આવે કે આ ભીતુએ મારા ગીત સાંભળ્યા છે, જગતે મને રાજા તરીકે જોયો છે, હવે મારે કોથળી પી ના કેળે ન સડાય એમ. મૂળ વાત એટલે કે હવે મારે બજારની ગરિમા રાખવી પડે. અરે હકીકત છે સાહેબ. કોઈ બધી મેઘાણીને વાંચ્યો યોગેશભાઈ, વેરાન વગડો હતો, ઉજળ ટીબો હતો. ઉજળ ટીબો એને કહેવાય પેલા ગામ હોય પછી ત્યાં ન હોય એવો એક ઉજળ ટીબો, ગાંડી ગીર. અને ઉજળ ટીબાની બાજુમાં એક માલધારી પોતાની ગાયો ભેંસો ચારતો હતો, અને એમાં એક વ્યક્તિ ન્યાલી નીકળે, ભાચે ભાચે થીગડા. ગરીબાઈ આટો મારી ગયેલી, ફાટેલા તૂટેલા થોડા કપડા પણ જાય. યોગેશભાઈ ટીબો આવ્યો ત્યારે એની માથે જે ફાળિયું બાંધેલું હતું ને એ ફાળિયું છોડી અને પોતાની ભેઠાઈ વાળી લીધી, ફાટલા કપડા ઢાંકી લીધા. ત્યારે ગોવાળ એને પૂછે છે, ભાઈ આ વેરાન વગડો છે, અહીંયા મારી સિવાય બીજું કોઈ નથી, અને તમને શરમ શેની લાગી, તમે ભેઠાઈ કેમ વાળી? ત્યારે વ્યક્તિ એટલું બોલ્યો છો કે ભાઈ અત્યારે હું તું બે જ છીએ, પણ વર્ષો પહેલા અહીંયા ગામ હતું, અને આ ગામમાં હું વરરાજો થઈને આવ્યો છું. આ ટીબાએ મને વરરાજા તરીકે જોયો છે, અહીંયા રૂડા ગીત ગવાડા હતા, એ ધરતીને ભોઠેપ ન લાગે એટલે મેં ભેઠાઈ વાળી લીધી. સાહેબ આ વાત છે, આ ખુમાર્યું છે. આપણી બહુ ઝીણી ઝીણી વાતો હોય ભાઈ. ચોરે યુવાન છોકરાઓ બેઠેલા ચોરે, ગામના ચોરે, અને એમાં એક 80 વર્ષના માડી ન્યાલી નીકળ્યા, પણ આમ જા ચોરો આવ્યો એટલે લાજનો ઘૂંઘટો તાળી લીધો. એ ચોરે બેઠેલા તમામ દીકરા
યુવાન હતા, નાની ઉંમર હતી. એમાં એક દીકરાએ કીધું, માં ઉભા રહ્યો ને. હા બેટા, આયા મેં બેઠા એ તમામ તારા દીકરાના દીકરા જેવડા છીએ, તમારા દીકરા જેવડા છીએ. તો તમે લાજ કોની કાઢી? કે દીકરાઓ તમારી લાજ હું થોડી કાઢું. કે તો કે અહીંયા એ બે હતા ને એની લાજ મેં કાઢી. સાહેબ, જેના બેહડાની લાજુ કઢાતી હોય એ આપણી મર્યાદા છે. ને ત્યારે વરરાજો આમ ફેરા ફરતો હતો ને અહીંયા આપણે જેટલા ફેરા ફેરા એ બધાને ખબર હશે. આપણો પહેલો ફેરો ચાલુ થાય કે એ પા ભાગનો ફેરો આવે એટલે ખેતરપાળ આવે. આપણે ખેતરપાળને અંગૂઠા અડાડ્યા જશે જે પૈણે અડાડ્યા કે નહીં? હું કામ અડાડ્યા એ હજી મને ખબર નથી. બોલો, જેને પૂછે ને કે બાપા અડાડ્યા, તમે અડાડ્યા. જોકે મને ખબર નથી, કોઈને ખબર હોત મને કહેજો. કાલે પ્રોગ્રામમાં કહેવા થાય કે આ હાટું અંગૂઠો અડાડીએ એમ. ઉકરડી કોણ છે એ હરામ બરોબર આપણે ખબર નથી, પણ ઉકરડીને ઉઠાડવી પડે અને ઉકરડીને રગાડવી પડે. પણ આમ ત્યાં વરરાજો આમ ફેરા ફરતો હતો ભાઈ, અને જા પા ફેરો ફર્યો અને જા ખેતરપાળ પાસે આવ્યો તા તો આપણા ગોર બાપો હાથમાં કંકાવટી ચોખાલી ઉભેલા. ઓમ શુભ લગ્ન મંડપ જય વરરાજાના પગમાં લી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો ઉઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે બાપા મારો અંગૂઠો નો હાલે, વિધિ વિધિ એમાં વરરાજાનો અંગૂઠો અડાડવો પડે બાપા. કે ગોર દાદા આલ્યો બીજા 500 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદાને શું થયું કે અણવર થોડાક આકરા પાણી હશે એટલે, કારણ કે અણવરને જે બૂટ મોજા કાઢવાનું હોય ને પગમાં, એટલે કે અણવરને થોડુંક બળ કરવું પડે એટલે આ ના પાડે છે. એટલે અણવરને કીધું કે નહીં જો ભાઈ તેવડ ન હોય તો અણવર નો થવાય બાપા, વિધિમાં કાંઈ ફેરફાર નહીં, અંગૂઠો અડાડવો પડે. ગોરદાદા આલ્યો બીજા 1000 પડી મુદ્દો રહેવા ગયો. ગોરદાદા કે પણ તકલીફ શું છે? તકલીફ બીજી કાંઈ નથી, હજી અમે અત્યાર સુધીમાં વેવાઈને ખબર પડવા નથી દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડવા માંગો છો? તોય ગોરદાદાને ટપો ન પીડ્યો. નહીં ભાઈ, વિધિ વિધિ અંગૂઠો અડાડવો પડે બાપા. ગોરદાદા આલ્યો 500 પડી મુદ્દો રહેવા ગયો. તાકે પણ તકલીફ હું છે? તકલીફ બીજી કાંઈ નથી, અંગૂઠો જ નથી. અમારા ભૂરાનું જોવા ગયા ને, લઈ લઉં લ્યો. ખરેખર હું છે ને આમ તમને એવું લાગે પણ હું ખરેખર ઓછો ટાઈમ લઉં, કારણ કે મારે વસવણભાઈને સાંભળવાનું મને મજા આવે. હા, કારણ કે આ રોજ આમ ક્યારેક ભાગ્ય ભેગા થાય. હકીકત આ વખતે થોડો ગાળો પડી ગયો. હા, કારણ કે 2 વજ્ર ભેગા ઓછા થાય એટલે પેમેન્ટ બાબત બધું જોવું પડે ને બાપા. માણાને સાંભળવા હોય પણ પછી બાપા આમાં 2 ભેગા થાય તો નાના માણાના સમૂહ લગ્ન થઈ જાય, એટલો ખર્ચો થાય ને. કાલે ડાંગ આહવામાં પવિત્ર આદિવાસી ભાઈઓના વિસ્તારમાં હતો સાહેબ. કાલે બહુ મજા કરી. આપણી રાષ્ટ્રીય સેવા સંઘની ટીમો હતી બધી. બાપુ અમે જે ઘરે ગયા એ જે રહેતા હતા ઝૂંપડામાં, પણ એ મહેમાનોના સ્વાગત કેમ કરાય હજી માણસો ભૂલ્યા નથી સાહેબ. કાલે મેં 7 ગામ લીધા, દિવસે જ ગયો તો 7 ગામ લીધા બધા. આપણે ભલે ગમે ત્યાં જઈએ સાહેબ પણ આપણી ઓળખાણે જે નથી જતી એ મજા છે. અને એમાં આ મુંબઈ તો હવે મને ખબર જ નથી પડતી ગુજરાતમાં છે કે મહારાષ્ટ્રમાં છે. જો કે 62 સુધી તો બધું એક જ હતું. હા, ખાલી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર 2 જ હતું, ગુજરાત નહોતું. પછી 62માં આપણે ગુજરાતની સ્થાપના કરી. બાકી 2 આખી દુનિયામાં રાષ્ટ્ર 2 જ હતા, સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. બાકીના રાજ્યો, બાકી રાષ્ટ્ર 2, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર. જન્મે શિવાજી અહીંયા સૌરાષ્ટ્રમાં બેઠો બેઠો હાલોડું મેઘાણી ગાય. આ એક મજા છે. એટલે ટૂંકી વાત કહું કે પછી વસવણભાઈ એટલે હું થોડું ઓછું લઉં, ભૂરાને પછી લાવું કારક. પણ તમે કહેતા હતા તો હવે આજ લઈ લો ને. એમાં વરરાજા બેઠા છે એટલે વરરાજા ખરેખર મને આમ જો મારા લગન છે. હા, એમાં જઈ લગ્નના આપણા જે 15 દી કેમ વયા જાય ખબર ન પડે. અને મને એક નથી સમજાતું કે હારું આ સમય છે
દરેક વસ્તુનો ધીરે ધીરે ભાવ વધતો જતો હોય. મારા લગ્ન થયા ને ત્યારે દેવાંગભાઈને ખબર છે 3,500 રૂપિયા સોનાનો ભાવ હતો. સમજ્યા? 51,000 ઘરના ટના ટન થઈ ગયા હતા. ધીરે 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 કપડાનો ભાવ, જમીનના ભાવ. હમણાં તો કૂતર્યું ઉભે રોડે સડી ગયું હતું. મેં કીધું લા કેમ ભાઈ? મને કે સ્ક્વેર ફૂટના ભાવ પૂછ્યા. બહુ કરી યાર. દરેક વસ્તુના ભાવ વધતા જાય. અમારા ભાવ જવો એટલે અમારો ભાવ જ છે ને આ આપણે આમ આમ એમ એમ. આ ભાવ વગરની ભક્તિ નકામી. ભાવ. અને એમાંય તમને સાંભળજો, સંબંધ કર્યો હોય ત્યારે બે છોકરી છોકરાનો કેવો ભાવ હોય. હે, ફોન નો આવ્યો હોય તો એકચ્યુઅલી તકલીફ પડે. એટલે ગામડામાં આવ્યો, ગામડામાં વાયડા આમ બે હાલો પૂરો બોલો, હાલો તો ઓલી દીકરી કે બોલો ને પણ સમજો હું કરતા બાની એ ગોદડા ધોવે. બાપા ક્યાં ગયા હતા? હાઠિયું ક્યાં? બા કેટલા દૂર? અહીંયા છે બાજુમાં જ બેઠા. તો બોલ તો ખરી કઈ. મારે હું બોલું? તમે બોલો ને છે બોલવું. પછી ભૂરો ચાલુ કરે બોલવાનું. એ પછી મારે ન કહેવાય તમને. અને સામે લઈ ગયો ભૂરો બોલે ઓલી કરતી આ બાજુ. હા લે એવું થોડું ભાઈ. દાંત કાઢ માને આપણે મારો ભાઈ છે નથી ફિલ્મમાં હીરો બન્યો. વધાવો તાળીઓથી વધાવો. એવડો વિશાલ છે. એમાંય મેં એને પહેલી વાર સાહેબ મહારાણા પ્રતાપની સિરિયલમાં જોયો. શું એને અકબરનું પાત્ર ભજવ્યું છે. એકવાર તાળીઓથી વધાવો. પછી ઓલું તારી આરે અમે ફિલ્મ જોવા આવ્યા તારી ભેગા કેવી હે મર્દાની 2 એમાં જે વિલન છો સા મર્દાની 2 હમણાં નવું કયું બન્યું ભાઈ? સલામ બેંકી. સુપરસ્ટાર આપણો હીરો છે, ગુજરાતનું ગૌરવ છે આપણો. વાહ. દાંત કાઢતો ને ફોનમાં સાંભળે મારા ભાઈ દાંત કાઢે. પછી તમારે તો એ ત્યાં કોણ બેઠું મળી આ ધબધબ થાય. મારા બા ધોકાવે કપડા સાટા અહીંયા ઉડે. હા હા તે તમે આવી જાઓ ને તમે તારે. મારા બાપા કહેતા હતા ટૂંકમાં 5 મિનિટના ફોનમાં ઓલો ન્યાલી 15 વાર એમ કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ઈનો લગન પછી હું કે તું મૂકી દે. દાંપત્ય જીવન એટલે બેના ખોળિયા જુદા, આત્મો એક. આનું નામ દાંપત્ય જીવન. અને એકબીજાની ભરોસાની પરાકાષ્ઠા. વિશ્વાસ, ભરોસો. કોણ હતું ને કોને રે વાત કરતા હતા, કોનો મેસેજ હતો. અને પણવું જ નહીં. એને પ્રયોગ જ ન કરો. એને વહી આવજો મારે હતા હતા. આપણે ત્યાં દર્શન કરશું ગીગા બાપુના અને આશીર્વાદ લેશું કે આને થોડીક સદબુદ્ધિ આપો. અને પછી તમારે સદબુદ્ધિ ન આવે તો ગિરનાર રાખો નથી ન્યાલી. હા, દાંપત્ય જીવન એટલે ભરોસાની પરાકાષ્ઠા, વિશ્વાસનો ધોધ. અને એ વિશ્વાસના ધોધમાંથી તમારી એક નવી પેઢી ઉત્પન્ન થતી હોય છે. હવે એ પેઢીની શરૂઆતમાં તમે આ નવા નવા ફોન આવ્યા ત્યારે યોગેશભાઈ બહુ ડખા થતા. ગામડામાં બહુ ડખા થતા. ઓલી કેસેટ વાગે એ અમારી બહેનોને ખબર જ નહોતી. એ બિચારી ફોન કરે એટલે ઓલી કેસેટ વાગે એ આપકા કોલ નહીં લે सकता. એ શિવલી કોણ બોલે વૈશી બા?
કેસેટ વારે બાથી લઈ ગયું ઓલો ઘીરે આવે એટલે વારો પાડી દેવો. કોણ હતી, કોણે ફોન ઉપાડ્યો હતો? ઓલાને તો કોલે ન આવ્યો હોય ત્યારે, હવે કેસેટ મારે બાઈ જઈ એને ખબર ન હોય. ના, વિશ્વાસનું પરાકાષ્ઠાનું નામ લગ્ન. અને એટલે એના ગીત ગાવામાં આવે, એને રૂડું લગાડવામાં આવે અને સમાજ ચાંદલો કરે. એ આમ જુઓ, તમને કહું, ફરી વાર કહું, મારી માવું પાયામાં તમે જુઓ, પુરુષ ગમે એવો હોય, હું આપણી વાત ન કરતો, ભગવાનની વાત કરું છું. આપણા ભગવાન તય મોટા મેન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. હવે આપણો બ્રહ્માનું શું કાર્ય છે? સર્જન કરવું. તો એ સર્જન કાર્ય કરી શકે છે. ઘરે માં સરસ્વતી બેઠા છે, એની અર્ધાંગના કોણ છે? બ્રહ્માની સરસ્વતી. ઘરે મીઠા બોલી માં બેઠી હોય ને, એનો જ પતિ કાંઈક સર્જન કરી શકે. બાકી ઘરે આવ્યા નથી, લોંદા લીધા નથી, હું છે ને એ સર્જન ન કરે, વિસર્જન કરે. બચારાને એમ થાય આને કરતો તો ખાડીએ વયો જવાય એમ. અરે એક જણો જૂસ પાટી ઉપર નવા વરાજા નવા પરણેલા બે જણા જૂ ઉપર આટા મારતા. તો જૂ ઉપર તો અલગ અલગ બધું હવે અત્યારે કેમ ઘણા સમયથી નથી જોઈ, નહીં તો પહેલાં હું જાતો મેં જોયેલું. કોઈક વાંદરા રમાડતા હોય, કોઈ આ બધી અલગ અલગ દુકાનો, પાણીની પૂરી. હમણાં એક ભાઈ મને પાણીપુરી આપે, ખરેખર પ્રોગ્રામ પૂરો થયો, તેમાં ખાટું પાણી ને હોય તો મને ભાવે નહીં. તમે ચા પડીથી ચા મેં નાખી અને બાપુજી ચા પૂરી જમાવટ થઈ છે મારા. નવું જ હોય આ બધા પાણીપુરી જાય ને, તમને ખબર છે. આમાં આપણી ગામડાની બેનું જે પાણીપુરી વાળા હારે છે, હિન્દી બોલે ને, તમે સાંભળી ન કરે. અરે અરે હિન્દી ને ધનુર ઉપડે હો. મોટી મોટી પૂરી લેલા, તૂટેલી ફૂટેલી મત લેલા, રગેડા તારા બાપ કોણીએ આવતા હે. અને બહેનો ખરેખર તમે બહેનોમાં ને આપણામાં બહુ ફરક છે. આપણે અભિમાની છીએ. જો આપણે રોડ ઉપર જતા હોય, ઉનાળો આવશે એટલે આ શેરડીના રસના ઓલા હાલતા હોય, તો આપણે શેરડીનો રસ મગાવીએ. એક ભાઈ 4 ગ્લાસ રસ લાવો, એટલે ઓલો આપે. એટલે પહેલાં તો પોણો ગ્લાસ તો એ બરફનો ભરશે અને પછી રસ નાખશે. અને આપણે ઊભા ઊભા પૈસા દે રસના અને બરફના ગાંગડા. બેનું એમ નહીં કરે. બેન એમ કે ભાઈ 4 ગ્લાસ રસ ના દે. ઓલો જેવો આમ બરફમાં વિધાઉટ આઈસ બરફ નાખતો નહીં, મારે રોયા બરફ ન નાખતો. એ આખા ગ્લાસ રહ ના લે, પછી 2 ઘૂંટલા ભરે ને, પછી થોડોક ખાલી થાય, નાખ થોડોક બરફ. આ માતાઓમાં તાકાત. એટલે ભગવાન બ્રહ્માજી સર્જન કરી શકે છે, એનું કારણ એ છે ભેગી માં સરસ્વતી બેઠી છે. ભગવાન વિષ્ણુ એ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. ભગવાન વિષ્ણુ પોષક છે, આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. એ બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? જેની ઘરે લક્ષ્મી જેવી માં બેઠી હોય ને, 4 ભુજાળી, કે આપો તમ તારે જગતને આપો, હજી આપો જગતને, એનો પતિ સર્જન થઈ શકે. બાકી લુગડા ધોતા ધોતા 500ની નોટ કપડામાં, હવે તો જો લગભગ ધોઈતું જ નથી કોઈ. ઓલા મશીન આવી ગયા છે, પગ 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 પગ. હવે તો એવા મશીન ઓલાને જાગ્યો ન હોય ને ત્યાં એમાં નાખી દે. નવાઈ જાહે, કપડાય ધોવાઈ જાહે ને, ઇસ્ત્રી ટાઈટ. અરે એક જગ્યા અમે મહેમાન થઈને ગયા ને, એટલે અમે લગભગ હતા સાહેબ 20 જણા. એમણે ફરવા ગયેલા બધા મહેમાન થયા. તમે હાસો નહીં માનો, 10 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ, ફ્રેશ જ્યુસ હો. એટલે મેં એના પતિને બોલો, ભાઈ જે અમારો મિત્ર તો લઈ ગયો. મેં કીધું આ જ્યુસ લાવી રાખ્યો હતા? એ કે નારે ના, ઘરે ખબર એ ક્યાં હતી આપણે આવીએ. શાબાશ, મારા બેનની કુશળતા તો જો. મેં પૂછ્યો તમે આ તાત્કાલિક આ રસ આ જ્યુસ કર્યું કેમ? અને એ પાછું મોસંબીનું. એ વયા ગયા પછી અમે વયા ગયા પછી એણે પૂછ્યું કે આ જ્યુસ તાત્કાલિક આવડું મિક્સર તો આપણે છે નહીં. એ કે વોશિંગ મશીનમાં નાખી દીધું. ઓલા જે કદડા નીકળે ને ત્યાં ગ્લાસ રાખી દીધા. સો કોઠા હું છે સાહેબ.